ભરૂચ જિલ્લાના હાસોટ ખાતે મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ સાથે વિવાદના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભરૂચ જિલ્લાના હાસોટમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સાથે અંકલેશ્વરના પૂન ગામ નજીક કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહન વ્યવહારનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સુરત તરફ જતા મોટાભાગના વાહન ચાલકો હવે આ માર્ગનો જ ઉપયોગ કરતા હોવાથી હાંસોટ ટાઉનનો મુખ્ય માર્ગ અતિ વ્યસ્ત બન્યો છે. ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતને ટાળવાના હેતુસર મુખ્ય માર્ગ પર અવરજવર માટે અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કુલ 68 દબાણો હટાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. જોકે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વિવાદ પણ સર્જાયો હતો. કેટલાક સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવ રાખવાનો આક્ષેપ કર્યો હતો. અમુક દબાણ હટાવવામાં ન આવતા વિરોધ નોંધાવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હવે હાસોટના મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાસોટ તાલુકામાં નેશનલ હાઈવે 68 જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા 68 જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલ, જેની આજે સવારે 10 કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે. અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે. જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે.